એસસી એસટી ગુજરાતમાં મતદાન કરી શકે છે, પરંતુ મતદાન કરનાર વ્યક્તિને સરકારશ્રી જાતિ પ્રમાણપત્ર આપી શકતા નથી, જેના વિરુદ્ધ શક્તિ સેના દ્વારા આપવામાં આવ્યું આવેદન। શક્તિ સેના ચેરિટેબલ ટ્રસ્ટ હવે ગુજરાત સરકારની બેદારી તલવારની નીતિ સામે સંપૂર્ણ લડત આપવાના મૂડમાં જોવા મળી રહ્યું છે, પરંતુ જો જવાબદારી રાજ્યના માથે જાય તો ગુજરાત સરકાર દ્વારા જાતિ પ્રમાણપત્ર માંગવામાં આવે તો 1960 અને 1978માં ગુજરાતમાં સ્થપાયેલ કાયમી વસવાટના પુરાવાની માંગણી કરી જનતાને મૂર્ખ બનાવે છે। લોકોને પડી રહેલી આ મુશ્કેલીઓના કારણે શક્તિ સેના ચેરિટેબલ ટ્રસ્ટ સરકાર સામે જોરદાર જવાબ ઉઠાવ્યો છે। શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શક્તિ સેના સંગઠન ઓલ ઇન્ડિયા પેન્થર સેના દ્વારા 27/6/2024ના રોજ સુરત શહેર કલેક્ટર કચેરી અને સામાજિક ન્યાય અધિકાર વિભાગમાં એક આવેદન આપવામાં આવ્યું હતું કે જે ગુજરાત રાજ્યમાં આપણા એસસી એસટી સમુદાયના લોકોએ જાતિ પ્રમાણપત્ર આપવામાં આવતું નથી। જો આપવામાં આવે તો પણ તેના પર પરપ્રાંતીય સિક્કો લગાવવામાં આવે છે, જેના કારણે અમારા બાળકો સરકારી નોકરી કે શિક્ષણ મેળવી શકતા નથી અને સરકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી। લાખો પરિવારો સુરત ગુજરાતમાં 50 વર્ષથી વધુ સમયથી રહે છે, તેમ છતાં ગુજરાતમાં અમને અમારા લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। આ મુદ્દે શક્તિ સેનાની યુવતીઓ અને આગેવાનોએ ભેગા મળીને શ્રી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેથી કરીને તેઓ અમારો સંદેશ ગાંધીનગર ગુજરાત સુધી લઈ જાય અને આ પ્રયાસ માટે અન્ય સમાજના આગેવાનો પણ આ અમારા સમાજને સમર્થન આપવામાં આવ્યું હતું। શક્તિ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય સીએમ સોનવણેજીના નેતૃત્વમાં હવે અમે આ અભિયાનને ગુજરાત વિધાનસભામાં લઈ જઈશું અને તેને અમારા અને અમારા બાળકોના હકો માટે લઈ જઈશું। હવે સુરત શહેરના તમામ આંબેડકરવાદી લોકો સાથે મળીને આ લડાઈ લડશે, જેથી અમારી આ અરજી પત્રક જેમાં સબમિટ કરવાનું છે તે કટ ઓફ તારીખ સ્વીકારવી જોઈએ, જેમાં આ આવેદનપત્ર માનનીય ધનસુખ રાજપૂતજી, ઉત્તર ભારતીય સમાજના આગેવાન સીએમ સોનવણે, દલિત સમુદાયના નેતા કલ્પેશ બારોટ, ઓબીસી સમાજ આગેવાન કોંગ્રેસ વિપુલ ઉદનાવાલા, મહાવંશીય એસસી સમાજ આગેવાન કોંગ્રેસ સાગર દીપક શેરસાટ, શક્તિ સેના યુવા ટ્રસ્ટી અધ્યક્ષ જીતેન્દ્ર સાલુંકે, શક્તિ સેના સુરત પ્રમુખ રાજેન્દ્ર યાદવ, શક્તિ સેના સુરત યુવા પ્રમુખ રેખાબેન રાઠોડ, શક્તિ સેના સુરત મહિલા પ્રમુખ રંજનાબેન સેંદાને, શક્તિ સેના સુરત મહિલા ઇન્ચાર્જ આ તમામ સજ્જનો ઉપસ્થિત રહી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। मेरा नाम सीएम सोनवणे, शक्ति सेना राष्ट्रीय अध्यक्ष, बहुजन समाज युवा आगेवान। आज सूरत शहर कलेक्टर कचहरी में आवेदन पत्र देने का कारण यही है कि गुजरात में जन्मे हुए युवा बच्चे, हमारे माता पिता जिनका यहाँ पे जन्म होने के बावजूद भी हमें गुजरात की सुख सुविधा लाभ नहीं मिल पाते, उसका कारण है जातीय प्रमाण पत्र। हमारे बच्चों को स्कूल के अलावा सरकारी नौकरियों में, लाभों में सरकारी, यहाँ पे भी हमें जातीय प्रमाण पत्र की वजह से रोक दिया जाता है। जब हम जातीय प्रमाण पत्र के लिए सामाजिक न्याय अधिकारी के पास जाते तो वो 1998 का ठहराव दिखाते कि 1960 में गुजरात महाराष्ट्र अलग हुआ था, उसका डॉक्यूमेंट लेके आओ। लेकिन गुजरात सरकार के पास 1960 से लेकर 1981 तक खुद की कचेरी नहीं होने की वजह से भी हमें काफी दिक्कतें हुई है। तो उनके पास डॉक्यूमेंट नहीं है तो हमसे क्यों डॉक्यूमेंट मांगा जाता है? और जबकि सूरत शहर के अंदर 2 से 3 बार महापूर आ चुका है, रेल आ चुकी है, जिसमें हमारे भी डॉक्यूमेंट नष्ट हुए। तो सरकार से हमारी इतनी अपील है कि पिछले 30 सालों से जो व्यक्ति गुजरात में रहन बसेरा कर रहे, जिनका जातीय प्रमाण जन्म हुआ है, यहाँ पे एजुकेशन हुआ, वैसे लोगों को कट ऑफ डेट के नियम से उनको जातीय प्रमाण पत्र देने का परिवर्तन करे, यही हमारे सरकार से निवेदन है। नहीं तो हम रास्ते पे उतरेंगे, विधानसभा जाएंगे, हाईकोर्ट जाना तो हाईकोर्ट, सुप्रीम कोर्ट जाना तो जाएंगे, लेकिन लड़ेंगे, हम अपना हक लेके रहेंगे। जय भीम, जय संविधान, जय भारत।